ડિયર સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, વ્યુઅર્સ, ટીચર્સ, જે કોઈ પણ અમારો વિડીયો જોઈ રહ્યા છે, આપ સૌનું વેલકમ. કાનન.co યુટ્યુબ ચેનલ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી સ્ટુડન્ટ્સને સચોટ માહિતી મળે છે. ઇવન ટીચર્સ, બહુ બધા ટીચર્સ જેમને માહિતી જોઈતી હોય કે સ્ટુડન્ટને કેવી રીતે હું ગાઈડન્સ આપું, એ પણ અમારો યુટ્યુબ ચેનલ ફોલો કરતા હોય છે. તો આપ સૌને વેલકમ. અમારી પ્રથા છે કે અલગ અલગ સબ્જેક્ટ્સ ઉપર બોલવા માટે અલગ અલગ એક્સપર્ટ્સને અમે અમારા પ્લેટફોર્મ પર બોલાવતા હોય છે અને એ જ પ્રથાને આગળ વધારીએ. તો આજે મારી સાથે છે પ્રાપ્તિ મેડમ. પ્રાપ્તિ મેડમ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. પ્રાપ્તિ મેડમ વિશે બે શબ્દ કહું તો પ્રાપ્તિ મેડમ એ સ્ટડી MBBS ઇન જોર્જિયા એના એક્સપર્ટ છે. તો મેડમ સાથે આજે આપણે બેસીશું અને ડિટેલમાં વાત કરીશું કે MBBS જેવો પ્રોગ્રામ જોર્જિયાથી કરીએ તો કેટલો કોસ્ટ થાય, કઈ કઈ યુનિવર્સિટી છે, કેવા ક્રેડેન્શિયલ મળે અને ત્યાર પછી જ્યારે ભારત આવે ત્યારે કેવી કેવી એક્ઝામ સ્ટુડન્ટ્સ આપવી પડે અને એ એક્ઝામ પાસ કર્યા પછી એનું કરિયર કેવી રીતે બને. તો આ બધા વિશે ડિટેલમાં વાત કરીશું. પણ મેડમ, જે સૌથી મુખ્ય પ્રશ્ન છે કે જેનાથી આપણા આ પ્રોગ્રામની શરૂઆત થશે કે જોર્જિયા શા માટે? બહુ બધા છોકરા રશિયા પણ જતા હોય છે, બહુ બધા છોકરા ફિલિપિન્સ જતા હોય છે. તમે જોર્જિયાનું ખાસ મુકામ શા માટે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મયુરજી ફોર ઇન્વાઇટિંગ મી હિયર. તો આજનો આપણે જોર્જિયા કેમ, વાય યુ ચૂઝ જોર્જિયા, રાઈટ? તો આજના આપણે સ્ટુડન્ટ્સની વાત કરીએ એ પ્રમાણે કે નીટનું રિઝલ્ટ તમને ખબર છે ઘણું જ હાઈ આવ્યું છે, કે જેનું રિઝલ્ટ સારું પણ છે કે 550 અબવ 600 અબવ, એ લોકોને પણ અત્યારે કન્ફ્યુઝન છે કે શું અમને અહીંયા મેરિટ પર મળશે કે નહીં મળે. તો એ લોકોના ડ્રીમનું શું, જેમને MBBS ડૉક્ટર બનવું જ છે, MDની ડિગ્રી લેવી જ છે, તો એ બધા સ્ટુડન્ટનું શું? તો એમનું ડ્રીમ તો અહીંયા એકોમ્પ્લિશ નહીં થઈ શકે ડ્યુ ટુ હાઈ પેમેન્ટ. પણ તમને ખબર છે કે અહીંયા રેશિયો ઘણો હાઈ છે આપણો મેનેજમેન્ટ કોટા મેરિટમાં, એ બધાની વાત કરીએ તો ઓવરઓલ. તો વાય ચૂઝ જોર્જિયા? તો જે પણ છોકરાઓ ઇન્ડિયામાં એડમિશન નથી લઈ શકતા અને એમનું ડ્રીમ છે કે ના અમને MBBS ડૉક્ટર બનવું જ છે, તો એના માટે સ્ટડી MBBS અબ્રોડ એ બેસ્ટ ઓપ્શન છે. અને એમાં પણ વાય જોર્જિયા, રાઈટ? તો જોર્જિયાના ઘણા બધા બેનિફિટ્સ છે. એક તો ઝીરો ક્રાઇમ કન્ટ્રી છે. ધ સેકન્ડ થિંગ કે વર્લ્ડમાં 6th નંબરની સેફેસ્ટ કન્ટ્રી છે, ત્યાં કોઈ કરપ્શન થતું નથી. તો આ બધા મેઇન પોઈન્ટ્સ છે જ્યાં આપણું છોકરું 6 યર્સ સ્ટડી કરતું હોય તો આ બધા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખતા હોય કે આપણું છોકરું જ્યાં 6 વર્ષ જઈ રહ્યું છે તો એ કન્ટ્રી કેવી છે. તો આ બધા પોઈન્ટ્સના લીધે જોર્જિયા અમે પ્રિફર કરીએ છીએ. અચ્છા, જ્યારે સ્ટુડન્ટ જોર્જિયા ભણવા માટે જાય, તો તમે કીધું કે ઝીરો ક્રાઇમ છે અને વન ઓફ ધ સેફેસ્ટ કન્ટ્રી છે, પણ ત્યાંની એજ્યુકેશન ક્વોલિટી વિશે કેવું, કે ત્યાંની જે યુનિવર્સિટી છે, અમુક યુનિવર્સિટી જે સ્ટુડન્ટ્સ તમે ગાઈડ કરી શકો કે આ યુનિવર્સિટી છે જે થોડી પોપ્યુલર છે? હા, જોર્જિયામાં આમ વાત કરું તો 38 મેડિકલ યુનિવર્સિટીઝ છે જોર્જિયામાં, પણ એમાંથી ટોપ 10 કે ટોપ 5 જે આપણે કહીએ એમાંથી એક છે ડેવિડ ટોલ્ડિયાની મેડિકલ યુનિવર્સિટી, એક DTMU નામ છે જેને કહેવાય છે DTMU. ઇટ્સ વેરી પોપ્યુલર. યસ. બીજી છે કોકાસસ, CIU કોકાસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી. થર્ડ છે ગિરગોલ યુનિવર્સિટી જેનું નામ છે ગ્રુની કહેવાય છે. ફોર્થ છે TSMU ટિબ્લિસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી અને ફિફ્થ છે બાતુમી શોટા રુસ્તાવેલી સ્ટેટ યુનિવર્સિટી. તો લાઈક MBBS માટે જોર્જિયામાં ઘણી બધી યુનિવર્સિટીઝ છે, પણ આ જે છે ટોપ 5 છે જોર્જિયામાં જેમાં તમે એજ્યુકેશન લઈ શકો છો. હવે એમાંની એક યુનિવર્સિટી જેમ કે મેં કીધું DTMU, એની વાત કરું તો DTMUનું આ વર્ષે એક જબરજસ્ત ન્યૂઝ છે કે આ જોર્જિયાની સૌથી જૂનામાં જૂની યુનિવર્સિટી છે અને બીજું એને 25 યર્સ કમ્પ્લીટ થયા છે આ વર્ષે. તો સ્ટુડન્ટનો એક બહુ મોટો બેનિફિટ છે કે એની ફીસ છે $8,000, તો આ વર્ષે એ લોકોએ કરી છે $6,000. અને યસ, તો આ વર્ષે જે પણ સ્ટુડન્ટ ત્યાં એનરોલમેન્ટ લેશે કે એજ્યુકેશન ત્યાંથી લેશે તો એમને $6,000 6 યર્સ માટે ફિક્સ રહેશે એમની ફીસ. યાની કે દર વર્ષે $2,000 નો બેનિફિટ. હા, યસ. તો DTMU ત્યાંની બહુ જૂનામાં જૂની યુનિવર્સિટી છે. અને બીજું કે ઘણી બધી યુનિવર્સિટી યુરોપિયન સિલેબસથી ભણાવતી હોય છે, જ્યારે DTMU ડે 1 થી જ USMLE બેઝડ ભણાવે છે. તો જેમ કે આપણે વાત કરીએ કે ઘણા બધાનો ફ્યુચર પ્લાનિંગ હોય છે, USA સેટલ થવાનો, USMLE ક્રેક કરવાનો, તો એમના માટેનો આ બેસ્ટ ઓપ્શન છે જે જોર્જિયામાં તમારું પોસિબલ થઈ શકે છે. યસ. સો આપણે ઇન શોર્ટ એવું સમજી શકીએ કે જોર્જિયામાં જે એજ્યુકેશન ક્વોલિટી છે, જે ટ્રાય ટુ મેન્ટેન ધ યુરોપિયન સ્ટાન્ડર્ડ્સ, કે યુરોપિયન કન્ટ્રી છે તો યુરોપના સ્ટાન્ડર્ડ મેન્ટેન કરે છે, અને એની સાથે જો કોઈ સ્ટુડન્ટ છે એને એવું લાગે છે કે મારે યુએસમાં સેટલ થવું છે તો DTMU જેવી કોલેજની અંદર ભણે, એવી યુનિવર્સિટીમાં ભણે, તો ત્યાં જઈને એને મેડિસિનનું તો હાઈ ક્વોલિટી એજ્યુકેશન મળે જ છે, પરંતુ સાથે સાથે એને USMLE ની પણ એક શીખવા પાથવે પ્રોગ્રામ છે કે જે પણ સ્ટુડન્ટને PG પણ કમ્પ્લીટ કરવું છે, એમનો ગોલ જ છે ડે 1 થી કે ના મારે PG પણ કરવું જ છે, તો ડેફિનેટલી લોકો જોર્જિયા કન્ટ્રી સિલેક્ટ કરી શકે છે, કારણ કે ત્યાંની દરેક યુનિવર્સિટી ઓલમોસ્ટ USMLE બેઝડ પેટર્ન ફોલો કરતી હોય છે, અને જે DTMU છે USMLE બેઝડ જ ભણાવે છે સિલેબસ. તો એક બહુ મોટો બેનિફિટ છે સ્ટુડન્ટ્સ માટે.
હવે સ્ટુડન્ટ ભણવા તો જાય હમ પણ સૌથી પહેલા એના મા બાપના દિમાગમાં કે કેટલો ખર્ચો થશે, યસ યસ તો ભણવાનો શું કોસ્ટ, હા. રહેવાનો શું કોસ્ટ હમ. અને જમવાનો શું કોસ્ટ? કારણ Yes. ગુજરાતી આપણે તો જમવાનું પહેલું ધ્યાનમાં આવે. યસ right? આપણા ગુજરાતના પેરેન્ટ્સને પહેલો ક્વેશ્ચન આઈ થિંક અમે કાઉન્સેલિંગમાં હોઈએ તો આ જ હોય કે મારા છોકરાને જમવાનું મળી રહેશે, ગુજરાતી ફૂડ મળી રહેશે. તો ડેફિનેટલી એક્સપેન્સની વાત કરું તો ઘણા બધા રૂમર્સ છે, ઘણા બધા વિડીયોઝ છે એવા ફરે છે માર્કેટમાં કે 15 લાખમાં પેકેજ પૂરું, 25 લેક્સમાં જ્યોર્જિયામાં પેકેજ, પણ એવું કશું જ નથી. ઓફિશિયલ તમે જ્યોર્જિયાનો એક્સપેન્સ જુઓ તો 35 to 40 લેક્સ થાય છે મિનિમમ એક્સપેન્સ કોઈ બી તો યુનિવર્સિટી. 40 લાખમાં શું શું આવી ગયું? 40 લાખમાં તમારું 6 વર્ષની યુનિવર્સિટી ફી, હોસ્ટેલ એન્ડ ફૂડ, આ ત્રણ વસ્તુ આવી ગઈ, હોસ્ટેલ, ફૂડ અને યુનિવર્સિટી. યાની કે આપણે કહી શકીએ કે 40 થી 45 લાખમાં નો 35 to 40, 35 5 to 40 યસ, તો એટલામાં એનું ભણવાનું, રહેવાનું અને જમવાનું જમવાનું ત્રણે વસ્તુ. યસ યસ રાઈટ. ત્યાં ભણવાની પેટર્ન કેવી હોય છે, મતલબ કે વેકેશન ક્યારે પડે, ઇન્ટેક કયું હોય એ રીતે? તો જ્યોર્જિયામાં 2 ઇન્ટેક આવે છે, એક ઓક્ટોબર ઇન્ટેક જે આપણે કહીએ છીએ અને બીજો એક માર્ચ એપ્રિલ ઇન્ટેક છે. તો મેજરલી આપણું ઇન્ડિયન જે ક્રાઉડ છે એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફ્લાય કરતા હોય ને જે ઘણા મોપઅપ રાઉન્ડ સુધી વેઇટ કરતા હોય, જે ડિસિઝન ના લઈ શકે હોય એના માટે માર્ચ ઇન્ટેકનો ઓપ્શન પણ છે કે ત્યારે પણ જઈ શકે છે એ ઇન્ટેકમાં પણ. અચ્છા, એટલે સ્ટુડન્ટ્સની વચ્ચે સૌથી પોપ્યુલર હશે સપ્ટેમ્બર ઇન્ટેક. યસ મેક્સિમમ યસ સ્ટુડન્ટ્સ આપણા જે ઇન્ડિયન સ્ટુડન્ટનો ક્રાઉડ છે એ જનરલી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં નીકળી જશે. તો અહીંયાથી આપણે તરફથી જે ફેસિલિટી મળે, જેમ કે Yes. સ્ટુડન્ટને જ્યારે એડમિશન લેવું હોય તો આપણે એડમિશન લેવામાં હેલ્પ કરીએ, એની સાથે ટ્યુશન ફીસ જો ભરવી હોય તો એમાં પણ હેલ્પ કરીએ. એમાં પણ યસ. તો એની સાથે જો છોકરું એડમિશન થઈ જાય ત્યાર પછી અહીંથી ફ્લાય કરવું હોય સો દેટ ટાઈમ મૂકવા માટે પણ જાઓ. યસ જેમ કે હવે પહેલા સ્ટુડન્ટને આપણે પ્રોસેસની વાત કરીએ તો પ્રોસેસમાં તમને ખબર જ છે કે નીટ 12થમાં આપણને 50%ની એક તો એલિજિબિલિટી છે અને નીટમાં ક્વોલિફાઈડ થવા હોય છે. ડોક્યુમેન્ટેશન્સની વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણાને એમના જે મેઇન ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ, 10th, 12th, LC, બર્થ સર્ટી, આ બધા તો જોઈએ જ. એ ઉપરાંત જે ક્રાઇટેરિયા છે લાઈક 12થમાં 50%ની એલિજિબિલિટી જોઈએ અને નીટનો ક્રાઇટેરિયા છે કે જે કટ ઓફ હોય એ તમારા કમ્પલસરી જોઈએ. જેમ કે જનરલ કેટેગરી છે એનો 164 છે અને SC, ST, OBC નો છે 124. તો આ ક્રાઇટેરિયામાં સેટ થવું જ જોઈએ બાળક, તો જ તમે જ્યોર્જિયા જઈ શકો છો. આ કમ્પલસરી છે. વિધાઉટ નીટ તમે જ્યોર્જિયા નહીં જઈ શકો. જેમ કે અધર કન્ટ્રીઝમાં અમુક વસ્તુઓ વેલિડ છે કે વિધાઉટ નીટ પણ તમે જઈ શકો છો. યસ પણ જ્યોર્જિયામાં એવું નથી કે VFSમાં નીટ કમ્પલસરી માંગે છે લોકો. રાઈટ. આની સાથે સાથે બીજી પણ એક વાત છે કે બહુ બધી એક એવું કહી શકાય કે અફવાઓ પણ છે માર્કેટમાં, રૂમર્સ છે કે જ્યોર્જિયા જવું હોય તો મિનિમમ 10 લાખ રૂપિયા અકાઉન્ટમાં હોવા જોઈએ. ઇઝ ઇટ રિક્વાયર્ડ? નો. એવી કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. તમારે જ્યોર્જિયા જવું હોય તો મિનિમમ તમારું બેલેન્સ 4-4.5 લાખ હોય સેવિંગમાં તો એ ચાલે. બાકી એવું કોઈ નથી કે 10-15 જેવું સેવિંગમાં તમારું બેલેન્સ હોય, એવું કયા જ નથી. તો જ્યોર્જિયાની યુનિવર્સિટીઝમાંથી છોકરું ભણે 6 વર્ષ સુધી, ત્યાર પછી ડિગ્રી કઈ મળશે, MBBS કે MD? મેડિકલ ડોક્ટરની. ત્યાં ટોટલ જ્યોર્જિયામાં કોર્સ છે 5 year સ્ટડી પ્લસ 1 year ઇન્ટર્નશિપ. ટોટલ આખો 360 ક્રેડિટનો પ્રોગ્રામ છે. ECTS સિસ્ટમથી આખું ચાલતું હોય છે, યુરોપિયન ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ. એટલે 360 ક્રેડિટ તમારા 6 વર્ષ દરમિયાન કમ્પ્લીટ થવા જોઈએ. અને અમારી પાસે જ્યોર્જિયામાં જે પણ યુનિવર્સિટીઝ છે બધી MCI અને NMC અપ્રૂવડ છે કે છોકરું જ્યારે ભણીને નીકળે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અને NMC એ બેઉનું અપ્રુવલ હોવું જોઈએ તો જ તમારી ત્યાંની ડિગ્રી અહીંયા આવ્યા પછી વેલિડ છે. સો મેડમ એક ઓર સવાલ છે મારા દિમાગમાં, અને એ છે કે છોકરું અહીંથી જ્યારે જાય ત્યારે જતા પહેલા તો આપણે હેલ્પ કરીએ, પણ છોકરું ત્યાં પહોંચી ગયું ત્યાર પછી આપણે કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરીશું? ડેફિનેટલી પહેલા તો જ્યોર્જિયાના એક પ્રોસેસની વાત કરું તો જ્યોર્જિયાનો પ્રોસેસ બહુ જ લેન્ધી છે. એવું નથી કે આપણે એમ્બેસીમાં લાઈક પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ લીધા, એમ્બેસીમાં ફાઇલ સબમિટ કરી, વિઝા ગયા, એવું બિલકુલ નથી. જ્યોર્જિયાનો પ્રોસેસ આખો લેન્ધી છે. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટનો ઓફર લેટર આવશે. ઓફર લેટર આવ્યા પછી એક મિનિસ્ટ્રી અપ્રુવલ હોય. સ્ટુડન્ટ ફીસ ભરે એના 20 to 25 ડેઝ પછી એક મિનિસ્ટ્રીનું અપ્રુવલ આવે જે જ્યોર્જિયાની યુનિવર્સિટીમાંથી આવતું હોય છે. એ મિનિસ્ટ્રી અપ્રુવલ આવે એના આફ્ટર 10 ડેઝ યુનિવર્સિટી આપણને બીજા વિઝાના ડોક્યુમેન્ટ આપતી હોય છે અને પછી આપણે વિઝા ફાઇલ આખી પ્રોપર રેડી કરી અને સ્ટુડન્ટે VFSમાં મૂકવા જવાનું હોય છે. અત્યારે સુધી સ્ટુડન્ટ જાતે જ જશે. આપણે ફાઇલ આખી રેડી કરીને આપીશું ને. અમદાવાદ? યસ ના, VFS અત્યાર સુધી મુંબઈ હતું પણ 26th of June 2024 થી અમદાવાદ સ્ટાર્ટ થઈ ગયું છે. એ આ યરથી જ થયું છે. તો આ આખી ફાઇલ આપણે રેડી કરીને આપીએ છીએ સ્ટુડન્ટને કે જેથી એમને ત્યાં કોઈ જ તકલીફ ના પડે. એઝ ઇટ ઇઝ એમને ફાઇલ સબમિટ કરી દેવાની છે. હવે સ્ટુડન્ટના વિઝા આવી ગયા પછી આપણે આખો પ્રી ડિપાર્ચર પ્રોગ્રામ કરતા હોય છે, ગેટ ટુગેધર કરતા હોય છે જેમાં સ્ટુડન્ટ્સને બધી જ માહિતી આપીએ. અને બીજું કે સ્ટુડન્ટ ત્યાં પહોંચે છે એ પછીની ફેસિલિટી, જેમ કે તમે પૂછ્યું તો એમાં સ્ટુડન્ટ ઉતરશે એટલે આપણું ટીમનો માણસ છે જે પિકઅપ ડ્રોપથી લઈ
ત્યાં સ્ટુડન્ટ રહેશે. ત્યાં હોસ્ટેલ પણ આપણી પોતાની છે જેમાં Right. ટોટલી ગુજરાતી સ્ટુડન્ટ્સ છે ઓકે અને ગુજરાતથી જ માણસ મેનેજ કરે છે. બરોડાનું જ કપલ છે જે આખું આપણી ગુજરાતી હોસ્ટેલ ચલાવી રહ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ વિઝિટ કરી યસ, ધવલભાઈ થ્રુ. યસ યસ યસ, તમે મળ્યા હતા આઈ થિંક સો. તો સ્ટુડન્ટ ત્યાં ઉતરશે એટલે પિકઅપ ડ્રોપ, વેરી નેક્સ્ટ ડે એમને સિમ કાર્ડ અપાવવાનું, ત્યાં બેંક એકાઉન્ટ ખોલવાનું, એ બધી જ ફેસિલિટી આપણા તરફથી થશે. એટલે સ્ટુડન્ટના માટે કોઈ હેડેક ત્યાં રહે નહીં. આ ટોટલી ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરીએ છીએ કાનન તરફથી અને એડ્યુકેર તરફથી. ડેફિનેટલી. મળશે યસ ને જે બી સ્ટુડન્ટ છે એ અહીંયાથી જશે. ફક્ત અહીંયા જ તમારે સાથે અમે નથી, અહીંથી ફ્લાઇટમાં પણ સાથે આવીશું. ત્યાં તમે પહોંચશો એટલે ત્યારે પણ સાથે ત્યારે પણ આવીશું. સાથે. ત્યાં તમને 2-3 દિવસ એડજસ્ટ કરીશું કે ભાઈ તમે હોસ્ટેલમાં સેટ થઈ જાઓ. છોકરું સેટલ થઈ જશે અને અને એ ત્યાર પછી પછી પાછા આપણે આવીશું. યસ ડેફિનેટલી. યસ, સો એન્ડ ટુ એન્ડ સપોર્ટ, એન્ડ ટુ એન્ડ સપોર્ટ અને 6 યરનો સપોર્ટ. 6 યરનો સપોર્ટ. 6 યર સુધી અમારી રિસ્પોન્સિબિલિટી અમારા સ્ટુડન્ટ્સ છે કે પેરેન્ટ્સ કોઈ પણ ચિંતા ના કરે કે 6 વર્ષ દરમિયાન છોકરાની ટોટલી જવાબદારી અમારી રહેશે. રાઈટ. સો ડિયર સ્ટુડન્ટ્સ, મેડમથી આપણે સમજ્યા, આપણે ટ્રાય કર્યો અન્ડરસ્ટેન્ડ કે ભાઈ જેટલા સરળ શબ્દોમાં થઈ શકે કે આજે તમને જો બેઝિક કાઉન્સેલિંગ તો આ વિડીયોથી જ થઈ ગયું, પણ જો તમારે ઓર ડિટેલમાં કાઉન્સેલિંગ કરવું હોય અને Yes. જો તમારે સમજવું હોય કે કઈ યુનિવર્સિટી તમારા માટે બેસ્ટ રહેશે, તમારા બજેટ પ્રમાણે કઈ યુનિવર્સિટી બેસ્ટ રહેશે, કારણ કે જોર્જિયા પણ મોટો દેશ છે, અલગ અલગ સિટીમાં અલગ અલગ વેધર હોય યસ, અને એની સાથે સાથે દરેક સિટીની સ્પેશિયાલિટી પણ હોય. જ્યોર્જિયાનો એક ક્લાઇમેટ ઓપ્શન પણ ઘણો જ સારો છે કે આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ ત્યાં ઇઝીલી સેટલ થઈ શકે છે. કારણ કે અધર કન્ટ્રી જેમ કે રશિયાનું તમને ટેમ્પરેચર ખબર છે કે -20 સુધી ત્યાં જતું હોય છે વિન્ટરમાં. હા. પણ એ જ વસ્તુ આપણે જ્યોર્જિયાની કમ્પેર કરીએ તો વેધર ત્યાંનું આપણે ઇન્ડિયા જેવું હોય છે કે ભાઈ 2 મંથ્સ જેમ કે ડિસેમ્બર જનવરી ગણીએ તો એ જ -1 સુધી જતું હોય છે, જે પણ નાઇટના જતું હોય છે. એટલે આપણું સ્ટુડન્ટ ત્યાં ઇઝીલી સર્વાઈવ હેરાન કરી ના શકે થાય છે. ટૂંકમાં. હા, યસ એને યસ, ભણતી ડેફિનેટલી વખતે સર્વાઈવ કરી શકે છે અને ઇઝીલી ત્યાં સેટલ થઈ શકે છે. settle થઈ શકે. Yes. કહેવાનો મતલબ છે કે તમને વાતાવરણની દ્રષ્ટિથી કોઈ પણ તકલીફ નહીં થાય. આજે ફોર એક્ઝામ્પલ અમે તો કેટલા 25 વર્ષોથી સ્ટુડન્ટ્સને કેનેડા મોકલીએ છીએ કાનનમાંથી, તો ઘણી વખત સ્ટુડન્ટ્સને પહેલો શિયાળો બહુ અઘરો પડે, Yeah. પણ જોર્જિયા જેવી કન્ટ્રીમાં જ્યારે જાય તો શિયાળામાં પણ બહુ વધારે તકલીફ નહીં પડે. મેડમે ખુદ કીધું કે -1 સુધી એ પણ રાત્રે જાય છે. Maximum રાત્રે, ઇટ ઇઝ yes. એકચ્યુઅલી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝી ટુ એકચ્યુઅલી એક્લેમેટાઇઝ. ડુ થિંક અબાઉટ ઇટ. વોટ આઈ કેન સે કે તમારે જ્યારે પણ એવી ઈચ્છા થાય કે મારે જોર્જિયા વિશે એટલીસ્ટ એક વખત કાઉન્સેલિંગ કરવું છે, હું તમને ઇન્વાઇટ કરું છું કે kanan.co હેડ ઓફિસની વિઝિટ કરો, યા તો પછી અમને કોન્ટેક્ટ કરો. નંબર્સ નીચે આવશે જ. આઈ વિલ કનેક્ટ યુ વિથ પ્રાપ્તિ મેડમ. Educare. પ્રાપ્તિ મેડમ સાથે આપણે મળીશું. એમની કંપની છે એડ્યુકેર અને અમારી કંપની છે kanan.co. વી આર ઓફિશિયલ પાર્ટનર્સ અને સાથે મળીને અમે સ્ટુડન્ટ્સને મોકલીશું જોર્જિયા, અમે તમને મોકલીશું જોર્જિયા. સો જો કોઈ પણ વિદ્યાર્થી છે જેમને જોર્જિયાનું ડિટેલમાં કાઉન્સેલિંગ મેળવવું છે, ફ્રી કાઉન્સેલિંગ, અને એ પણ એવરીથિંગ ઓન રિટર્ન, મતલબ તમને લેખિતમાં આપીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. એવરીથિંગ ઇઝ સો ટ્રાન્સપરન્ટ એટ kanan.co, રાઈટ? સો વિઝિટ કરો, કાનન વિઝિટ કરો, યા તો પછી એડ્યુકેર વિઝિટ કરો અને જોર્જિયા જવાનું જે સપનું છે એ પૂરું એ કરો. અમારી સાથે પૂરું કરો. બિલકુલ બિલકુલ. થેન્ક યુ વેરી મચ મેમ. થેન્ક યુ.